અમેરિકાથી ઓનલાઈન હાઇબ્રિડ ગાંજો મંગાવનારની અટકાયત કરાઈ છે। બુક તથા ટેડીબેર વગેરે રમકડામાં ગાંજો છુપાવી અમેરિકાથી ઓનલાઈન ગાંજો મંગાવીને ગુજરાતમાં મોકલતા બાતમીના આધારે સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। તેને નશીલા પદાર્થો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના અલગ અલગ સરનામાઓ પર મંગાવનારી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતા આરોપી કાર્તિક સુખદેવ રાજબંસીને પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાના બર્દવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તો એક મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। હાઇબ્રિડ ગાંજો મંગાવનારની અટકાયત કરી છે આરોપીની, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અમેરિકાથી ઓનલાઈન ગાંજો મંગાવતો હતો। ટેડીબેર અને બુકલેટમાં આ છુપાવીને આ ગાંજો ગુજરાતમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। અગાઉ થોડાક સમય પહેલાં સાયબર ક્રાઇમ દ્વારા એક ઓનલાઈન એનડીપીએસનો કેસ શોધવામાં આવ્યો હતો, જેમાં ફોરેનથી અહીંયા પાર્સલ આવતા હતા અને એ પાર્સલને અહીંયા લોકો રિસીવ કરીને અને એ પાર્સલની અંદર ડ્રગ્સ હોતા હતા। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી અને 20 પાર્સલ કુલ જપ્ત કરવામાં આવ્યા હતા। એ જ પાર્સલનું આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, હાલમાં પણ ચાલી રહ્યું છે। એમાંથી કુલ 4 પાર્સલ એવા હતા કે જે ભાવનગર, રાજકોટ, બગોદરા અને બોટાદ એ જગ્યા ઉપર ડિલિવર થવાના હતા। એ ઇન્ફોર્મેશન અને એના અમુક જે એડ્રેસ છે અને મોબાઈલ નંબર્સ છે એના આધારે અમારી ટીમે ડિટેલ એનાલિસિસ કર્યું અને આગળ ઇન્વેસ્ટિગેશન કરીને એમાં એક આરોપીની ધરપકડ કરી છે, જેનું આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે। આ 4 પાર્સલ એને જ મંગાવ્યા હતા। આ આરોપીનું નામ છે કાર્તિક સુખદેવસિંહ રાજબંસી, કે જે મૂળ કલકત્તાનો રહેવાસી છે। કલકત્તાના બર્ધમાન જિલ્લાના બર્દવાન પોલીસ સ્ટેશનનો રહેવાસી છે। આ આરોપી વેસ્ટ બેંગાલનો છે। એ અગાઉ 2009માં એક મર્ડરના ગુનામાં ત્યાં જેલમાં હતો અને જેલમાં જ અમુક એનડીપીએસના આરોપીઓ જોડે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી એને ખબર પડી હતી અને એના કોન્ટેક્ટમાં આવ્યા હતા। એના આધારે આ લોકો ઓનલાઈન ગેમ પણ રમતા હતા અને અમુક અહીંયાના જે લોકો છે કે જે બગોદરા ભાવનગર પાસેના લોકો છે, જે ઓનલાઈન ગેમ થકી આ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા અને એ લોકોએ આમને અહીંયાના લોકલ એડ્રેસીસ પ્રોવાઈડ કર્યા। એમને કહેવામાં આવ્યું હતું કે એક ફોરેનથી અમુક દવાઈના પાર્સલ આવવાના છે, એ દવાઈના પાર્સલ તમે અમને પહોંચાડશો તો અમે પર પાર્સલ તમને 5000 રૂપિયા આપીશું। એ પ્રકારની એ લોકોને વાતચીત કરી હતી અને એ જ પાર્સલને પછી અહીંયા રિસીવ કરીને આ લોકો કલકત્તા મોકલી આપતા હતા। અગાઉ અત્યાર સુધી જેટલી પણ આ લોકોના મોબાઈલ્સને એમાંથી એનાલિસિસ કરીને અમને ખબર પડી છે કે અગાઉ પણ આ લોકોએ 7 થી 8 પાર્સલ છે કે જે આ પ્રકારે લઈને અને આ કાર્તિક સુધી પહોંચાડ્યા છે। આ કાર્તિકને દરેક પાર્સલની પાછળ, એક પાર્સલની પાછળ 40 થી 60 હજાર રૂપિયાનો ફાયદો થતો હતો અને એ પણ આગળ જે લોકોને સપ્લાય કરતો હતો એની પણ અમે લોકો હાલમાં શોધખોળ કરી રહ્યા છે અને આગળ પણ આમાં અરેસ્ટ કરવામાં આવશે।